નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, જો તમે પણ અત્યાર સુધી જિંદગીની દરેક બાજી હારી ચૂક્યા છો, રાત દિવસ લોહી પસીનો વહાવવા છતાં જો હાથમાં માત્ર નિરાશા અને ખાલી કિસ્સા જ આવ્યા છે અને દેવાના એટલા મોટા ડુંગર નીચે દબાઈ ગયા છો કે હવે શ્વાસ લેવો પણ ભારે થઈ ગયો છે, તો આજે હું વિશ્વાસ સાથે કહું છું કે જો તમે આ સાવરણીનો ઉપાય કરી લીધો તો દુનિયાની કોઈ તાકાત તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલતા રોકી નહીં શકે। આજની આ 25 જુલાઈ અને શનિવારની પવિત્ર દેવશયની એકાદશીની રાત્રે કાન ખોલીને સાંભળી લેજો, કારણ કે આ એવો મહાવિનાશક અને સાથોસાથ ચમત્કારી સંયોગ છે જ્યાં ખુદ જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મી સ્વયં પૃથ્વીલોક પર એવા અભાગ્યાઓની શોધમાં ફરે છે જેઓ પોતાની ગરીબીને હંમેશ માટે મિટાવીને કુબેરપતિ બનવા માંગે છે। અને જો આજે રાત્રે તમે સાવરણી સાથે આ ચોક્કસ વિધિ કરી નાખી તો હું ગેરંટી આપું છું કે માત્ર થોડા દિવસોમાં તમારા ઘરની કંગાળી કાયમ માટે ભૂતકાળ બની જશે અને માં લક્ષ્મી તમારી તિજોરીઓની ચાવી પોતાના હાથમાં લઈ લેશે। પરંતુ સાવધાન રહેજો, જો તમે આ પવિત્ર દિવસે વિડીયોને સ્કીપ કરવાની ભૂલ કરી તો આખું વર્ષ પછતાવાનો વારો આવશે અને સાક્ષાત લક્ષ્મીજી તમારા ઉંમરેથી નારાજ થઈને મોઢું ફેરવી લેશે। એટલે એક ક્ષણ માટે પણ વિડીયો છોડીને ન જતા, કારણ કે આગળનું રહસ્ય તમારું આખું જીવન પલટી નાખશે। અને અત્યારે જ કમેન્ટ બોક્સમાં પૂરા ભાવથી હે માતા લક્ષ્મી, મારી ભૂલચૂક માફ કરો અને મારા ઘરે પધારજો અવશ્ય લખી દેજો, તથા માં લક્ષ્મીના સ્વાગત માટે આ વિડીયોને દિલથી લાઈક કરી દો, કારણ કે આજનો આ અદ્ભુત સંયોગ સેંકડો વર્ષોમાં માત્ર એકવાર બને છે। ભક્તો, જ્યારે આપણે સવારે કે સાંજે સાવરણી લગાવીએ છીએ તો આ ફક્ત સફાઈ નથી પણ ઉર્જાનો પ્રવાહ પણ છે। જે વ્યક્તિ સાવરણીને ઘરની લક્ષ્મી માનીને શ્રદ્ધાથી રાખે છે તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા ટકતી નથી। કહેવાયું છે કે સાવરણીને લક્ષ્મીનું પ્રતીક એટલે પણ માનવામાં આવે છે કારણ કે તે હંમેશા નીચે રહે છે છતાં પણ દરરોજ ઘરને સુંદર બનાવે છે। એનું આ જ વિનમ્ર સ્વરૂપમાં લક્ષ્મીને પ્રિય છે। પરંતુ ભક્તો, આજની આ દેવશયની એકાદશી જ્યારે દેવતાઓ પોતે નિંદ્રાધીન થાય છે અને લક્ષ્મીજી તથા વિષ્ણુજીની કૃપા પૃથ્વી પર વરસે છે, એ દિવસે સાવરણી પ્રત્યે કરવામાં આવેલી કોઈ પણ ભૂલ સીધી અસર તમારા ઘરની લક્ષ્મી પર પાડે છે। એટલે આ દિવસે સાવરણી સાથે જોડાયેલી નાનીમાં નાની વાતને પણ હળવાશમાં ન લેવી જોઈએ। આ પાવન દિવસે જો તમે ભૂલથી પણ સાવરણીને ઊભી મૂકી દીધી તો સમજી લો કે લક્ષ્મીજી કૃપા છે એ ક્ષણમાં જ ઘટવા લાગશે। સાવરણીને ક્યારેય ઊભી ન રાખવી જોઈએ, કારણ કે આવું કરવાથી ધનનું અપમાન થાય છે। સાવરણીને હંમેશા એક ખૂણામાં માથું દક્ષિણ દિશા તરફ અને હેન્ડલ ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ। આ દિશા લક્ષ્મીજીના આગમન માટે શુભ માનવામાં આવે છે। બીજી મોટી ભૂલ જે મોટા ભાગના લોકો કરી બેસે છે એ છે સફાઈના ચક્કરમાં એકાદશીના દિવસે સાવરણીને રાતના સમયે ફેરવવી। ઘણા લોકો વિચારે છે કે રાત્રે પણ સફાઈ કરી લેશું તો સારું લાગશે, પણ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે સૂર્યાસ્ત પછી અને ખાસ કરીને પવિત્ર તિથિઓ પર સાવરણી લગાવી કે ઘરમાંથી કચરો બહાર ફેંકવો લક્ષ્મીજીને ઘરમાંથી વિદાય કરવા બરાબર છે। એટલે આ દિવસે સૂર્યાસ્ત પછી સાવરણીને હાથ પણ ન લગાડતા। ત્રીજી ભૂલ છે સાવરણી પર પગ મૂકી દેવો કે તેને અજાણતા ઠોકર મારી દેવી। આવું કરવુંમાં લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે। જો ક્યારેય ભૂલથી સાવરણીને પગ લાગી જાય તો તરત હાથ જોડીને ક્ષમા માંગો અને સાવરણીને પ્રેમથી સીધી મૂકી દો। ચોથી મોટી ભૂલ છે સાવરણીને ઘરના મુખ્ય દ્વાર પર રાખવી। ઘણા લોકો સાવરણીને બહારના દરવાજા પાસે મૂકી દે છે જેથી સરળતાથી ઉપયોગ થઈ શકે, પરંતુ શાસ્ત્રોમાં આ બહુ મોટો દોષ માનવામાં આવ્યો છે। આનાથી માં લક્ષ્મીનો પ્રવેશ અટકી જાય છે અને દરિદ્રતા ઘરનો રસ્તો શોધી લે છે। સાવરણીને હંમેશા ઘરના કોઈ શાંત ખૂણામાં જ્યાં પગ ન લાગે ત્યાં રાખવી જોઈએ। અને પાંચમી ભૂલ છે કે ઘણા લોકો પોતાના ઘરની સાવરણીને એવી જગ્યાએ મૂકી દે છે જ્યાં બહારના લોકોની નજર તેમના ઘરની સાવરણી પર પડી જાય। તમારે લોકોની જાણકારી માટે જણાવી દઈએ દોસ્તો, શાસ્ત્રોમાં વેદ પુરાણમાં સાફ સાફ લખેલું છે કે જો એક વ્યક્તિના ઘરની સાવરણીને કોઈ બહારની વ્યક્તિ દેવશયની એકાદશીના દિવસે જોઈ લે છે તો તે વ્યક્તિના ઘરમાં નકારાત્મકતા અને પિતૃદોષનો વાસ થઈ જાય છે। તે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ ધનની બરકત નથી થતી। તો બસ આજે આખો દિવસ તમારે આ વાતનું વિશેષ કરીને ધ્યાન રાખવું પડશે કે તમારા ઘરની સાવરણીને કોઈ બહારની વ્યક્તિ ન જોઈ શકે। ચાલો દોસ્તો, હવે અમે તમને સાવરણી વાળો એ ઉપાય દેવશયની એકાદશીના દિવસે કરવામાં આવતો જણાવી દઈએ, જેને આજે જો તમે સાચા મુહૂર્ત અને વિધિ વિધાનથી કરી લેશો તો માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની કૃપાથી આખું વર્ષ તમારા ઘર પર ધનનું આગમન બનેલું રહેશે। આ એકાદશીના દિવસે પિતૃઓ તથા દેવતાઓ તૃપ્ત થાય છે અને તમામ દોષો શાંત થાય છે।
માટે આ દિવસે તમે પણ જો નમ્ર બનીને આ ઉપાય કરશો તો તમારો બંધ પડેલો વેપાર ચાલી પડશે અને એકવાર માતા લક્ષ્મીજી કોઈ પણ વ્યક્તિને આશીર્વાદ આપે તો પછી એ વ્યક્તિને કરોડપતિ બનતાથી કોઈ નથી રોકી શકતો. પણ આગળ વધતા પહેલા તમને વિનંતી હતી કે તરત વિડીયોને લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં લખી દો માતા લક્ષ્મીજી સ્વાગત છે તમારું અમારા આંગણામાં, જેથી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરવા જરૂર આવે. દોસ્તો, બહુ ધ્યાનથી સાંભળજો જે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. આજના દિવસે મતલબ કે દેવશયની એકાદશીના પવિત્ર દિવસ પર માતા લક્ષ્મીજી અને શ્રીહરિ ધરતી પર વિશેષ કૃપા વરસાવવા આવે છે અને આજે શનિવાર હોવાથી તમારી પાસે એક બહુ સોનેરી મોકો છે જ્યારે તમે આ સંધિકાળમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. એટલા માટે બસ આજના દિવસે તમારે માતા લક્ષ્મીજીની સૌથી પ્રિય સાવરણીને લઈને ઉપાયને સાચા મુહૂર્ત પર કરવાનો છે. તો દોસ્તો, આજે એકાદશીના પ્રભાવને જોતા જે શુભ મુહૂર્ત છે એ રાત્રિના સમયગાળામાં છે. આ દરમિયાન બસ તમારે તમારા ઘરના પૂજા ઘરમાં જવાનું છે જ્યાં પણ માતા લક્ષ્મીજી અને વિષ્ણુજીની તસવીર અથવા છબી રાખી છે. તમારે એક લાલ કપડું લેવાનું છે, તેમાં એક મુઠ્ઠી ધાણા નાખવાના છે, કારણ કે દોસ્તો જે ધાણા હોય છે તેનો સીધો સંબંધ ધન સાથે હોય છે. માતા લક્ષ્મીજીની પૂજામાં કે ઉપાયમાં જ્યારે જ્યારે પણ ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે તે પૂજા તરત સિદ્ધ થાય છે. હવે તમારે એક લાલ કપડું પાથરવાનું છે, તેમાં એક મુઠ્ઠી ધાણા રાખવાના છે અને એક ચાંદીનો સિક્કો રાખવાનો છે જેમાં માતા લક્ષ્મીજીનું ચિત્ર બનેલું હોય. જો ચાંદીનો સિક્કો ન હોય તો તમે ₹1 સાધારણ સિક્કાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તમારે આ કપડાની પોટલી બનાવી લેવાની છે અને આને પોતાના હાથમાં પકડવાની છે. સૌથી પહેલા પૂજા ઘરમાં તમારે એક ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે. પોટલીને પોતાના હાથમાં પકડ્યા પછી 11 વાર માતા લક્ષ્મીજીના બીજ મંત્રનો જાપ કરવાનો છે, કારણ કે 11 નંબર માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. બીજ મંત્ર ક્યાંક લખી લેજો. ઓમ શ્રીમ હેમ ક્લીમ મહાલક્ષ્મીએ નમઃ. અમે ફરીથી રિપીટ કરી રહ્યા છીએ દોસ્તો. ઓમ શ્રીમ હેમ ક્લીમ મહાલક્ષ્મીએ નમઃ. હવે આ પોટલીને તમારે તમારા ઘરના પૂજા ઘરમાં મૂકી દેવાની છે અને પોતાના કામમાં લાગી જવાનું છે. રાત્રે સૂતા પહેલા તમારે આ પોટલીને ઉઠાવવાની છે અને પોતાના ઘરની સાવરણીની નીચે મૂકી દેવાની છે. આ વાતનું વિશેષ કરીને ધ્યાન રાખો કે ઘરની સાવરણી ઉત્તર દિશામાં રાખેલી હોવી જોઈએ. જો એ સાવરણી ત્યાં પહેલાથી જ નથી તો સાવરણીને ઉઠાવીને ઉત્તર દિશામાં મૂકી દો. પછી તેને નીચે પોટલી દબાવીને ચૂપચાપ મૂકી દો અને તમે સૂઈ જાઓ. આવતીકાલે સવારે ઉઠીને સારી રીતે નાહ્યા પછી બસ આ પોટલીને ઉઠાવવાની છે અને પોતાના ઘરની અલમારીમાં કે તિજોરીમાં તમે પોતાના ઘરમાં જ્યાં રૂપિયા રાખો છો ત્યાં મૂકી દેવાનું છે. માત્ર આટલો ઉપાય જો તમે વેદ પુરાણો અનુસાર કરી લેશો તો આ પોટલી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ બની જશે, જે તમારા જીવનમાં ધન ખેંચવાનું કામ કરશે. આ ઉપાય કર્યા પછી માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરમાં ધનનું આગમન શરૂ થઈ જશે. તમારા ઘરમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે. તમારી અલમારી તિજોરી છે તે હંમેશા નોટો અને રૂપિયા પૈસાથી ભરેલી રહેશે. દોસ્તો, આ ઉપાય કરીને ઘણા લોકો માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ ઉપાયને એકાદશીના દિવસે ઘણા કરોડપતિ વ્યક્તિઓ કરી પણ છે અને આજે તમારી પાસે બહુ સોનેરી મોકો છે જ્યારે તમે માતા લક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો, કારણ કે આજનો આ સંયોગ શાસ્ત્રો અનુસાર ઘણા વર્ષો પછી આવ્યો છે અને આજના દિવસે કરેલો આ ઉપાય ફક્ત તમારું જ નહીં પણ તમારા આખા પરિવારના જીવનમાં એક ચમત્કારિક ફેરફાર લાવી શકે છે. એટલા માટે જો તમે લોકો માતા લક્ષ્મીજીના સાચા ભક્ત છો તો તરત જ આ વિડીયોને લાઇક કરી દો. ભલે તમે ગમે તેમ થઈ જાય, આ દિવસે અમુક પ્રકારનું ખાવાનું ઘરમાં ક્યારેય ન બનાવતા. આખો ઘર પરિવાર બરબાદ થઈ જાય. સાથે જાણો આ પર્વ પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થઈ જાય. તમારી જાણકારી માટે જણાવી દઈએ, આ પવિત્ર દિવસે માત્ર ₹2 ધાણા લાવને જો કુંડામાં વાવવામાં આવે તો બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ધાણાને સાક્ષાત માતા લક્ષ્મીનું જ પ્રતીક માનવામાં આવે છે. કુંડામાં ઉગાડેલા ધાણા આખા પરિવારે ખાવા જોઈએ. આનાથી જીવનમાં ધનની ક્યારેય કમી નથી થઈ શકતી. જેમ જેમ તમે આ લીલા દાણાને ખાશો એ જ પ્રકારે તમારા ઘરમાં ધન સંપદા બનેલી રહેશે. પરંતુ યાદ રહે, આ દિવસે લાવેલા ધાણા અને કુંડામાં ઉગાડેલા ધાણા ક્યારેય કોઈ બીજા વ્યક્તિને ન આપવા જોઈએ. ઘરના દરેક સભ્યએ આ ખાવા જોઈએ. ધાણા માત્ર 2 કે 10 રૂપિયાના આવે છે. તમે આવું જરૂર કરો. ખાસ કરીને આ દિવસે ઘરમાં ધાણા ઉગાડવા અને લાવવા તમારા ભાગ્યના દરવાજા ખોલે છે.
દોસ્તો, અમે પણ અમારા ઘરમાં જરૂર લઈને આવ્યા છીએ. આ બહુ જ શુભ માનવામાં આવે છે. ભક્તો, આગળ વધતા પહેલા તમને રિક્વેસ્ટ કરીને કહીએ છીએ કે વિડીયોને લાઇક કરીને કમેન્ટમાં મારા ઘરે પધારજો, માતા લક્ષ્મી આવું અવશ્ય લખજો, જેથી માતા લક્ષ્મીની કૃપા સદૈવ તમારા અને તમારા પરિવાર પર બનેલી રહે. ભક્તો, હવે આપણે જાણીએ છીએ કે આ પવિત્ર દેવશયની એકાદશી અને શનિવારના સંયોગ પર એવી કઈ દિવ્ય વસ્તુઓ છે જે તમારે જરૂર ખાઈ લેવી જોઈએ, જેનું સેવન કરવાથી સાક્ષાત માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની અસીમ કૃપા તમારા ઘર પર વરસવા લાગે છે અને ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. પરંતુ સાવધાન, વિડીયો સ્કીપ કરવાની કે જરાય આળસ કરવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે આ વિડીયોના એવા કેટલાય ગુપ્ત રહસ્યો છે જે જો તમે સમય પહેલા અધૂરા છોડી દીધા તો તમારાથી મોટી ભૂલ થઈ જશે. વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આગળ તમને એવી જીવલેણ ભૂલો વિશે પણ જણાવવાનું છે કે જો ઘરમાં થઈ ગઈ તો આખું ઘર બરબાદ થઈ શકે છે અને કંગાળી ઘેરી શકે છે. તો આવો જાણીએ દેવશયની એકાદશીના આ મહાપર્વ પર ખાવા અને ન ખાવા યોગ્ય વિશેષ વસ્તુઓ વિશે. દોસ્તો, પૂજામાં તમે સીતાફળ અવશ્ય લઈને આવો, કારણ કે માતા લક્ષ્મીને 5 પ્રકારના ફળો અર્પિત કરવા જોઈએ, જેમાં સફરજન, સીતાફળ અને કેળા અવશ્ય હોવા જોઈએ. અને તમે કોઈ પણ 5 રંગના ફળ લઈ શકો છો, પરંતુ માતા લક્ષ્મીને નાશપતિ ક્યારેય અર્પિત ન કરવી. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ આ દિવસે સીતાફળ ખાઈ લે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. સીતાફળમાં સાક્ષાત માતા લક્ષ્મીનો અને માતા સીતાનો આશીર્વાદ હોય છે, તેથી તમે સીતાફળ અવશ્ય લો. સાથે જ માતા લક્ષ્મીને આ દિવસે શેરડી અવશ્ય અર્પિત કરો, કારણ કે શેરડી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. અને જો આ દિવસે તમે શેરડીનું સેવન કરી લો છો તો તમારા જીવનમાં ક્યારેય ધનની કમી થઈ જ નહીં શકે. આ દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પણ કરો અને મા લક્ષ્મીને મખાના જરૂરને જરૂર ચડાવવા જોઈએ, કારણ કે જે રીતે મા લક્ષ્મીજીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી એ જ રીતે મખાનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ છે. મખાના પણ કમળના છોડમાંથી મળે છે. ધર્મશાસ્ત્ર અનુસાર કમળના ફૂલ અને મખાનાને બહુ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મખાનાની ખીર બનાવીને માતા લક્ષ્મીને અર્પિત કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર હંમેશા ભરેલા રહે છે. ધર્મશાસ્ત્ર અનુસાર પૂજામાં ભગવાન ગણેશ અને વિષ્ણુજીને જે વ્યક્તિ દૂર્વા ઘાસ અર્પિત કરે છે તો તેને કોઈ પણ ગરીબી નથી બનાવી શકતો. આવો વ્યક્તિ સ્વયં ધની થઈ જાય છે. તેથી આ દિવસે પ્રસાદના રૂપમાં દૂર્વા ઘાસ અવશ્ય લાવવું જોઈએ અને આખા પરિવારને ખવડાવવું જોઈએ, જેથી વિષ્ણુજી અને ગણેશજીની કૃપા હંમેશા તમારા પરિવાર પર બનેલી રહે. જે વ્યક્તિ આ પવિત્ર દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીમાં વારે ન્યારે થઈ જાય છે. એ વ્યક્તિની લોટરી લાગી જાય છે અને તેને ધનની થવાથી કોઈ પણ રોકી શકતો નથી. માતા રાણીને અર્પિત કરીને પ્રસાદ રૂપમાં આખા પરિવારને આ ખીર જરૂર ખવડાવો, કારણ કે આનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે અને ધન સંપદા તથા ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે. આ દિવસે ખીર અર્પિત કરવાથી માતા લક્ષ્મી સાચા હૃદયથી તમને આશીર્વાદ આપે છે અને માતા અત્યંત પ્રસન્ન થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ, જેમ કે કઢી, પકોડા, પીળો હલવો, પીળી ખીર વગેરે અવશ્ય બનાવવું જોઈએ, કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ સમાન અને સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે. માતા લક્ષ્મીને પીળો રંગ અને પીળી વસ્તુઓ અતિ પ્રિય છે, તેથી આ દિવસે પીળી વસ્તુઓ અવશ્ય ખાવી જોઈએ અને પીળો રંગ ધારણ કરવો જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી પણ તમારા ઘરમાં સ્થાયી રૂપથી પોતાનો આવાસ બનાવશે. ભક્તો, માનવામાં આવે છે કે આવા મહાપર્વને ક્યારેય પણ કરજ લઈને ન મનાવવો જોઈએ. જે વ્યક્તિ કરજ લઈને આ તહેવાર મનાવે છે તેના ઘરમાં ઉલટું વધુ કરજ થઈ જાય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી એના જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. માતા લક્ષ્મી માત્ર એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. પૂજા પાઠ તમે સાચા હૃદયથી કરશો તો તમારા માટે થોડા સિક્કા પણ હીરા સમાન છે, અને જો મનમાં સાચી શ્રદ્ધા ન હોય તો તમારા કરોડો રૂપિયા પણ બેકાર છે. માતા લક્ષ્મી સાચી શ્રદ્ધાની અને સાચા પ્રેમની ભૂખી છે, તમારા દોલતની નહીં. ભગવાન પણ કહે છે કે કરજ લઈને ક્યારેય ધાર્મિક તીર્થયાત્રા, પૂજા, અનુષ્ઠાન કે કોઈ પણ તહેવાર ન મનાવવો જોઈએ. આનાથી ઉલટા જીવનમાં દોષ લાગે છે. પરંતુ ભક્તો, હવે એ સૌથી મહત્વની અને ગંભીર બાબતો જાણી લો, જે આ દેવશયની એકાદશીના દિવસે ભૂલથી પણ ઘરમાં ન બનાવવી જોઈએ અને ન ખાવી જોઈએ. નહીં તો આખું ઘર બરબાદ થઈ શકે છે અને કોઈ પણ વ્યક્તિએ આ ભૂલ ન કરવી જોઈએ, કારણ કે આવું ખાવાનું ઘરમાં બનવા પર
માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે. ધર્મશાસ્ત્ર અનુસાર દેવશયની એકાદશીના પવિત્ર દિવસે લસણ અને ડુંગળીનું ખાવાનું ક્યારેય ન ખાવું જોઈએ, કારણ કે આ દિવસે શુદ્ધતા અને સાત્વિકતાનું સર્વોચ્ચ મહત્વ છે. આ દિવસે જે પણ વ્યક્તિ લસણ કે ડુંગળીનું સેવન કરે છે તેના ઘરમાં હંમેશા નકારાત્મકતા અને પિતૃદોષનો વાસ થઈ જાય છે. ભગવાન વિષ્ણુ પણ નારાજ થઈ જાય છે, અને જો ઘરમાં આવી અશુદ્ધતાનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મીની કૃપા ક્યારેય નહીં વરસે. આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. વેદો અનુસાર ખાસ કરીને જે લસણ અને ડુંગળીનો ઉદ્ભવ રાહુ કેતુના પ્રભાવથી થયો હોવાનું માનવામાં આવે છે, તેનું સેવન કરવાથી વ્યક્તિ કંગાળ થઈ શકે છે. એટલે આવું ખાવાનું ભૂલથી પણ આ સમયે ખાસ કરીને ક્યારેય ન ખાતા. તમે બાકીના દિવસોમાં ખાઈ શકો છો, પણ આ એકાદશી પર લસણ ડુંગળીનું ખાવાનું કોઈએ ન ખાવું જોઈએ. સાથે જ યાદ રાખજો કે આ પવિત્ર દિવસે ચોખ્ખા ખાવા પિતૃ કાર્ય કે વિશેષ વ્રત સિવાય શાસ્ત્રોમાં સખત વર્જિત માનવામાં આવ્યા છે. માટે ભૂલથી પણ આ દિવસે પૂજા પાઠમાં કે ઘરમાં સાધારણ ભાત ન બનાવવો જોઈએ. નાના નાના બાળકો અવારનવાર અજાણતા ભૂલો કરી દે છે અને બજારમાંથી ડબ્બાબંધ ખાવાનું, ચિપ્સ કે કુરકુરે વગેરે ખાઈ લે છે, જેમાં છુપી રીતે લસણ ડુંગળી હોય છે. એટલે ઓછામાં ઓછું આ પર્વ પર આ તમામ વસ્તુઓથી દૂર રહો. દોસ્તો, જરા તમે જ વિચારો કે શું તમે ખાસ કરીને આ પવિત્ર દિવસે નકારાત્મકતાને પોતાના ઘરમાં બોલાવશો કે પછી માતા લક્ષ્મીને? એટલે પોતાના ઘરનો સત્યનાશ જાણી જોઈને ન કરો. આગળ તમારી મરજી છે. આ પાવન તિથિએ પૂરા વિધિ વિધાન અને સાત્વિકતાનું પાલન કરો, જેથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આગમન કાયમ માટે બની રહે. ભક્તો, આ વિડીયોના સૌથી નિર્ણાયક અને અંતિમ ચરણમાં પહોંચી ગયા છીએ, જેને મોટા ભાગના લોકો અધૂરો છોડી દે છે અથવા સ્કીપ કરી દે છે. પરંતુ યાદ રાખજો કે જો અહીં દર્શાવેલી સાવધાનીઓ અને વિશેષ પૂજા વિધિમાં જરાય ચૂક થઈ ગઈ તો તમારી આખી પૂજાનું ફળ વેરવિખેર થઈ શકે છે. તો હવે ખાસ જાણી લો કે દેવશયની એકાદશીના આ પવિત્ર દિવસે પૂજા કરતી વખતે કઈ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. શાસ્ત્રો અનુસાર આ પવિત્ર દિવસે સ્ત્રીઓએ લાલ, ગુલાબી, પીળો કે ભગવા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. પૂજન કરતી વખતે સુહાગન કે સૌભાગ્યવતી મહિલાઓએ ભૂલથી પણ સફેદ રંગ કે કાળો રંગ પહેરીને પૂજા ન કરવી જોઈએ, કારણ કે માતા લક્ષ્મીને લાલ રંગ અતિ પ્રિય છે. તેથી આ પર્વ પર ભરપૂર સિંદૂર, પાયલ અને સંપૂર્ણ શૃંગાર સાથે માની આરાધના કરવાથી માતા અખંડ સૌભાગ્ય અને અઢળક સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. લક્ષ્મી પૂજન કરતી વખતે ક્યારેય આળસ ન કરવી કે વાસી ન ખાવું, અને જો સ્વાસ્થ્ય સારું ન હોય તો પૂજા અન્ય દ્વારા કરાવી શકાય છે. તેમજ માસિક ધર્મ દરમિયાન માતાની પૂજાને સ્પર્શ કર્યા વગર દૂર બેસીને પૂજાપાઠ કરી શકાય છે. વળી પૂજા વખતે ક્યારેય વાદળી રંગના વસ્ત્રો ન પહેરવા, કારણ કે તે અલક્ષ્મીનું પ્રતીક છે. પૂજા હંમેશા ચાંદીના સિક્કા, સોનાના સિક્કા અથવા તો જો તે ન હોય તો ₹1 સાધારણ સિક્કા સાથે જ સંપન્ન કરવી જોઈએ, કારણ કે ધન વગર લક્ષ્મી પૂજન અધૂરું રહે છે. આજના દિવસે માતાને કમળનું ફૂલ અવશ્ય અર્પિત કરો, કારણ કે કમળના પુષ્પ પર જ માતા પ્રગટ થયા હતા. અને સાથે જ ભગવાન વિષ્ણુ તથા પિતૃઓનું સ્મરણ કરવાનું ક્યારેય ન ભૂલતા. તેમજ આ પવિત્ર દિવસે તુલસીના પાન બિલકુલ ન તોડતા. આ હતી દેવશયની એકાદશી અને શનિવારના સંયોગની સંપૂર્ણ અને સચોટ માહિતી. જો આ સાવરણીના ઉપાયને સાચા વિધિ વિધાનથી કરી લીધો તો જીવનના તમામ અંધકાર દૂર થઈ જશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.